15 ડિસેમ્બર 1950 દિવસે સરદાર વલ્લભભાઈનું અવસાન થઈ ગયું હતું. એના 6 વર્ષ પછી બૃહદ બંબઈ રાજ્યની રચના થઈ. તો સરદાર ક્યાં કહેવા આવ્યા હશે આવું કે મુંબઈ આપશો નહીં? એટલે મૂળ તો આ લોકોને ખબર જ નથી. ઇન્દિરા ગાંધીએ એમને બોલાવેલા કે શા માટે એમની ધરપકડ ના કરવી જોઈએ એનું કારણ દર્શાવી શકો તમે. ત્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે તમારા ભાષણોમાં જય મહારાષ્ટ્ર બોલો છો. ત્યારે બાળા સાહેબ ઠાકરે એવું કીધું હતું, વટભેર કીધું હતું કે પેલા હું જય હિન્દ બોલું છું, પછી જય મહારાષ્ટ્ર બોલું છું. મતલબ કે એના માટે પણ હિન્દુસ્તાન પહેલા હતું, પણ એના પુત્ર કદાચ આ વાતને ભૂલી ગયા છે. બાલા સાહેબ ઠાકરેના કારણે ત્યાં આ લોકોનું થોડું વર્ચસ્વ છે. પિતાના નામ ઉપર ચરી ખાનારા કહેવાય ને, એ જ આ સંતાન છે કે જે પોતાના જ સ્ટેટનું કહેવાય ને કે પોતાના સ્ટેટનું જ ખોટું કરવા નીકળી પડ્યા છે. પણ આની અંદર ચોક્કસ કહી શકાય કે આપણી સરકાર કાયદો કાનૂન અને વ્યવસ્થા ફેલ છે કે જે આ લોકો ઉપર તાત્કાલિક કોઈ પગલા લઈ નથી રહી. જે બનશે કે શિવસેના સાથે જોડાયેલા નેતાઓ છે એ પણ ગુજરાતની અંદર પ્રવાસે આવતા હોય છે, ત્યારે ચોક્કસપણે એની પાસેથી એમનો જવાબ માંગીશું. તો એ બાબતે પણ કાયદાકીય રીતે અહીંયા ગુજરાતમાંથી પણ એક સવાયા ગુજરાતી તરીકે કે ગુજરાતના અને દેશના વિરાસત સાથે જોડાયેલા મહાપુરુષનું અપમાન થયું છે, તો એ બાબતે પણ અહીંયાથી પણ અમે ફરિયાદ દાખલ કરવા માટેની તૈયારી કરી. 2 વર્ષ અગાઉ એક સુરતના જે પત્રકારે આંકલન કર્યું હતું કે મુખ્યમંત્રી બદલાઈ જશે. મુખ્યમંત્રી બદલાવાની વાત પર વ્યક્તિ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો. ખાલી આંકલન કર્યું હતું બદલાશે, પણ અહીંયા તો દેશના પહેલા ગૃહપ્રધાનનું આટલું હળહળતું અપમાન થાય છે. દેશના આપણા વડાપ્રધાને સૌથી મોટું જેનું પુતળું બાંધ્યું અને શ્રેય લેવામાં આવે છે, સરદાર સૌથી મોટા અમે સ્થાપ્યા. તે સરકાર અત્યારે આ જે અપમાન થયું છે એ મુદ્દે ચૂપ છે. મતલબ પોતાની વાત આવે તો કોઈ ગુનો દાખલ થઈ જાય છે, પરંતુ જ્યારે સરદાર પટેલની વાત આવે અને કોઈ મહારાજ ઠાકરે પર ગુનો દાખલ કરવાની વાત આવે ત્યારે પાછી પાની કરે છે, કેમ કે એમને પણ ગઠબંધનનો ડર હોય છે. નમસ્કાર, ત્રિશુલ ન્યૂઝ ફરી એક વખત લોકોની વાત લોકો સમક્ષ રજૂ કરવા, લોકો સાથે ભેગા મળીને કેવી રીતે પ્રશ્નનું સમાધાન થઈ શકે, સમસ્યાનું સમાધાન થઈ શકે તે વાતનો મુદ્દો, અગત્યનો મુદ્દો લઈને આપની સમક્ષ આવ્યું છે. આજની કઈ વાત છે, શું ચર્ચા થવાની છે, એ તમામ વાત શરૂ થાય એ પહેલા હું એક વિડીયો આપને સંભળાવવા માંગીશ, જેના આધારે કદાચ આજે શું ચર્ચા થવાની છે એ વિષય આપ સારી રીતે સમજી શકશો. તો સાંભળો આ વિડીયો. ज्या ज्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाली आहेत त्या वेळेला मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते, मराठी माणसाला ठार मारले होते इथे महाराष्ट्रात. महाराष्ट्राला मिळू नये याच्यासाठीचं पहिलं जे बोललं गेलं ते कोणाकडनं बोललं गेलं? वल्लभभाई पटेलांनी सांगितलं की मुंबई महाराष्ट्राला देऊ नका म्हणून. वल्लभभाई पटेलांनी ज्यांना आजपर्यंत आम्ही लोह पुरुष म्हणून मानत आलो, या देशाचे गृहमंत्री, आम्ही त्याच्याकडे आदराने आजपर्यंत पाहत आलो, तुम्ही महाराष्ट्राला विरोध केलात. ज्या ज्या वेळेला महाराष्ट्रामध्ये आंदोलन झाली आहेत त्या वेळेला मोरारजी देसाई गोळीबार करून लोकांनी ठार मारले होते, मराठी माणसाला ठार मारले होते इथे महाराष्ट्रात. બીજો એક વિડીયો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે, એ પણ એક વખત જોઈ લો એટલે આપણને આઈડિયા આવશે આપણે શું વાત કરવાના છીએ. આ બંને વિડીયો આવ્યા બાદ લગભગ 15 દિવસ જૂના વિડીયો છે. એક વિડીયો 2 દિવસ જૂનો છે, જેમાં સરદાર પટેલ અને મોરારજી દેસાઈ, આપણા દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાન રહી ચૂક્યા છે એવા હસ્તીઓ, દેશની આઝાદી માટે જેમણે ઘણું કર્યું છે એવા મહાપુરુષો માટે એક ચોક્કસ પાર્ટી મનસેના, મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ, એમણે એક વાતો રજૂ કરી, ભડકાઉ ભાષણો કર્યા, અપમાનની વાતો કરી, ત્યારબાદ વિવાદ વકરી રહ્યો છે. ત્યારે
આ મુદ્દે ચર્ચા કરવા મહાનુભાવો આપણી સાથે ભેગા થયા છે. ભૂપેન્દ્રસિંહજી રાહુલ અમેરિકાથી જોડાયા છે, ધાર્મિકભાઈ માલવિયા સુરત થી પાટીદાર આગેવાન જોડાયા છે, માહીબા રાઠોડ જેઓ મુંબઈ રહે છે અને ગરવા ગુજરાતી તરીકે ખૂબ સારું સાહિત્ય લોકોને પીરસી રહ્યા છે. આ તમામ મહાનુભાવો સાથે ચર્ચા કરવા સાથે આપણે એક તરફી ચર્ચા ન થાય તેના માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રવક્તા એવા ગોલવાનકર કરીને કોઈ છે જે ગૃહ રાજ્ય મંત્રી પણ મહારાષ્ટ્રના રહી ચુક્યા છે, એમને ફોન કર્યો હતો તો એમણે સ્પષ્ટ ના પાડી કે અમને અમારા હાઈકમાન્ડે બોલવાની ના પાડી છે. હવે આ તો એવી વાત થઈ છે કે જવાબ આપવાનો આવ્યો ત્યારે ભાગી ગયા. આ પેલો કાચના ઘર પર પથ્થર મારવો એવી વાતો કરીને અત્યારે ભાગી ગયા છે બબાલ કરીને. દેશવાસીઓને એક એવી મુદ્દા આપીને જતા રહ્યા છે કે જેને આ લોકો વર્ષોથી વિરોધ કરી રહ્યા છે. કોઈ આપણી જેમ અત્યારે અવાજ ઉઠાવવા માટે કે વાત રજૂ કરવા લોકો આવે ત્યારે ભાગી જાય, પાછા 2 વર્ષ પછી પાછા આનો મુદ્દો લઈને આવશે ભાષાનો. તો આજે આ જ મુદ્દે ચર્ચા કરવા અમે ભેગા થયા છીએ. ભૂપેન્દ્રસિંહજી, આપ અમેરિકા રહો છો, ધાર્મિકભાઈ સુરત રહે છે અને માહીબા આપ મુંબઈમાં રહો છો. વિવિધતામાં એકતાનો આપણો આ દેશ છે. તમામ લોકો બહુ હળી મળીને રહે છે. એમાં પણ ગુજરાતીઓ, ગુજરાતનું સુરત, ગુજરાતના અલગ અલગ શહેરોમાં અનેક લોકો, અનેક ભાષા, અનેક પ્રાંત, અનેક દેશના લોકો આવીને વસે છે, એ પણ નિર્વિવાદિત. ત્યારે આ ભાષાનો મુદ્દો છે ત્યારે ગુજરાતી તરીકે આ મુદ્દે બોલવું એ આપણી ફરજ છે. ત્યારે ભૂપેન્દ્રસિંહજી, આપની પાસેથી મારે જાણવું છે કે શા માટે ગુજરાતીઓ જ આ બધા મુદ્દે ટાર્ગેટ થતા હોય છે? સોફ્ટ ટાર્ગેટ ગુજરાતીઓ શા માટે? નમસ્કાર. અને પહેલા તો આપને અભિનંદન આપું. મને પહેલી વાર આ પ્લેટફોર્મ ઉપર આવ્યો છું એટલે બધાનું અભિવાદન કરું છું. હવે પહેલું તો ગુજરાતીઓ સોફ્ટ ટાર્ગેટ તો ખરા જ, કારણ કે ગુજરાતીઓ આક્રમક નથી બધી વાતે. એટલે ગુજરાતીઓને બધા નરમ સમજીને કામ એમને ટાર્ગેટ કરતા હોય છે. પણ આ એમનું નિવેદન છે ને, એનું આપણે ઐતિહાસિક રીતે તપાસીએ તો એમણે આ નિવેદન આપ્યું 19 જુલાઈ 2025 ના રોજ એમણે નિવેદન આપ્યું. હવે એમણે એવું કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું કે મુંબઈમાં ગુજરાતને નહીં આપવાનું, એ ટાઈપની વાત કરી. બરોબર. હવે હું તમને કહું તો આપણે મૂળ તો આ લોકોને ઇતિહાસની ખબર જ નથી હોતી, ઇતિહાસની તારીખોની ખબર નથી હોતી, કશી આમ ભાન જ નથી હોતું એવું કહીએ તો એ ચાલે. આપણને આઝાદી મળી 1947માં. 1948માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને એ વખતે કચ્છ પણ અલગ રાજ્ય હતું. ગુજરાત નામનું કોઈ રાજ્ય નહોતું. બરોડા સ્ટેટ હતું મહારાજા ગાયકવાડનું, પ્રતાપસિંહરાવ ગાયકવાડ. એ 1949માં ભારતીય સંઘ જોડે સાઇન કરીને જોઈન્ટ થયા. સૌથી પહેલી સાઇન કોણે કરી? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સાઇન કરેલી, રાઈટ. અને બરોડા સ્ટેટ 1949માં જોઈન થયું. એ સિવાય જે બધું ગુજરાત હતું એ અંગ્રેજોની બોમ્બે પ્રેસિડેન્સીના હાથ નીચે હતું. એટલે એવા કોઈ સ્પષ્ટ રાજ્યો જ નહોતા, સમજો. પછી 1956માં 1 નવેમ્બરે બૃહદ મુંબઈ રાજ્યની રચના થઈ. 1953માં આ બધા રાજ્યોની રચના કરવા માટે ફજલ અલીની અધ્યક્ષતામાં રાજ્ય પુનર્રચના પંચ ની રચના થયેલી. ને એમની ભલામણ હતી કે ભાઈ મરાઠી અને બોલતા અને ગુજરાતી બોલતા વિસ્તારો ભેગા કરીને એક રાજ્ય બનાવીએ. તો 1 નવેમ્બર 1956ના દિવસે, આ તારીખો યાદ રાખજો, 1 નવેમ્બર 1956ના દિવસે બૃહદ મુંબઈ રાજ્યની સ્થાપના થઈ. એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ બધું ભેગું થયું. બરોબર. એ દિવસથી જ આ આંદોલનના પગરણ મંડાયા કે ગુજરાતીઓને એવું થયું કે અમારી અસ્મિતા નહીં જળવાય. એટલે ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલન ચાલુ કર્યું ને એ સમયે મહારાષ્ટ્રમાં પણ આંદોલન થયું હતું. હવે હું તમને કહું, 15 ડિસેમ્બર 1950માં સરદાર વલ્લભભાઈનું અવસાન થઈ ગયું હતું. 15 ડિસેમ્બર 1950ના દિવસે સરદાર વલ્લભભાઈનું અવસાન થઈ ગયું હતું.
એના 6 વર્ષ પછી બૃહદ બંબઈ રાજ્યની રચના થઈ અને એ વખત આંદોલન શરૂ થયા. તો સરદાર ક્યાં કહેવા આવ્યા હશે આવું કે મુંબઈ આપશો નહીં? સરદારનું કોઈ ભૂત આવ્યું હશે કેવા? એટલે મૂળ તો આ લોકોને ખબર જ નથી. અને સરદાર તો આ પ્રાંતવાદી નહોતા, ભાષાવાદી નહોતા. સરદારને તો પટેલ સમાજ જો એમનું બહુમાન કરવાનું ગોઠવે તો એવું કહેતા, ના, હું એકલા પટેલોનો નથી, હું તો સમગ્ર ભારતનો છું. અને જે સરદારે આટલી મહેનત કરીને 565 રજવાડા ભેગા કર્યા હોય, એ સરદાર આવા ભાષાવાદી કે પ્રાંતવાદી કે એવા હોય જ નહીં. અને એમનું તો અવસાન થઈ ગયું હતું. આ ચર્ચાઓ શરૂ થઈ આખી 1953 તો પેલું અલી ફજલની અધ્યક્ષતામાં પંચ રચાયું કે ચલો હવે આવા રાજ્યોની રચનાઓ જ નહોતી થઈ. પછી આ બધી રચના થઈ. તો સરદાર ક્યાંથી કહેવા આવ્યા હશે? મને એ નવે લાગે છે કે રાજ ઠાકરે ને થોડો ઇતિહાસ તો જાણવો જોઈએ ને. એટલે તકલીફ આ છે કે આ લોકોને કશી ખબર હોતી નથી. ને એ વખતે આચાર્ય અત્રે નું પુસ્તક માંથી એને વાંચ્યું તો આચાર્ય અત્રે આંદોલનના સમર્થક હતા, સારા લેખક હતા, પણ એને કયા પુસ્તકમાં વાંચ્યું એવું કશું ઉલ્લેખ તો કરતા નથી. તો એવો કોઈ ઐતિહાસિક પુરાવો છે ને કે સરદાર વલ્લભભાઈ આવું બોલ્યા હોય? કારણ કે એમનું તો અવસાન 5-6 વર્ષ પહેલા ઓલરેડી થઈ ગયું હતું. મોરારજી દેસાઈ એ વખતે બૃહદ બંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા. એટલે એમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તોફાનો થતા હોય ત્યારે એમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ રૂપે ક્યાંક પોલીસે ગોળીબાર કર્યા હશે. તો એમાં એકલા મહારાષ્ટ્રીયનો જ એ થયું હોય એવું જરૂરી નથી. ગુજરાતમાં પણ આંદોલન થયેલા, તો ગુજરાતમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આ આંદોલનમાં અવસાન પામેલા અને મહારાષ્ટ્રીયનો અવસાન પામેલા. એમાં મોરારજી સ્પેશિયલ કઈ મરાઠી જોઈને ગોળીબાર કરાય એવું તો હોય ને. અને તમને કહું કે મોરારજી દેસાઈ ના વિરોધી હતા, આવા અલગ રાજ્યો પાડવાના વિરોધી હતા. અને એ તો એના માટે ઉપવાસ ઉપર પણ ઉતર્યા હતા કે આ નથી કરવું, આપણે એક જ રાખો અને મુંબઈને યુનિયન ટેરિટરી બનાવી દો, એ ટાઈપનું બી હતું. પણ એમના ઉપવાસનું કોઈ ગણના કરી નહીં. છેવટે 1 મે 1960 ના દિવસે 2 રાજ્યો અલગ થઈ ગયા. એટલે આખો દાવો ખોટો છે. વલ્લભભાઈ નું તો આ એમણે હળહળ અપમાન જ કર્યું કહેવાય. અને એના માટે તો સરકારોએ પણ બોલવું જોઈએ એવું મારું માનવું છે. 100%. અત્યારે જે આપણે ઇતિહાસની આખી વાત કરી, તારીખ સહિતનો ઇતિહાસ આપણે કર્યો, ત્યારે મને એક વાત યાદ આવે છે. રાજ ઠાકરે કદાચ એના પિતાનું પણ નહીં માનતા હોય, કેમ કે બાળાસાહેબ ઠાકરે ની ઇમરજન્સી દરમિયાન ધરપકડ નથી થઈ. આ પહેલા ઇન્દિરા ગાંધીએ એમને બોલાવેલા કે શા માટે એમની ધરપકડ ના કરવી જોઈએ, એનું કારણ દર્શાવી શકો તમે. ત્યારે પૂછવામાં આવ્યું હતું કે તમે તમારા ભાષણોમાં જય મહારાષ્ટ્ર બોલો છો. ત્યારે બાળાસાહેબ ઠાકરે એવું કીધું હતું, વટભેર કીધું હતું કે પહેલા હું જય હિન્દ બોલું છું, પછી જય મહારાષ્ટ્ર બોલું છું. મતલબ કે એના માટે પણ હિન્દુસ્તાન પહેલા હતું. પણ એના પુત્ર કદાચ આ વાતને ભૂલી ગયા છે. ધાર્મિકભાઈ, તમને સવાલ ખાસ કરવો છે. ઇતિહાસની અત્યારે વાત કરી, ભૂપેન્દ્રસિંહજીએ બહુ સારો પ્રકાશ પાડ્યો. સરદાર પટેલનું અપમાન થયું. આપ પાટીદાર આગેવાન છો, તમારી સાથેના અન્ય પાટીદાર આગેવાનોએ પણ ઘણા આ બાબતને વખોડી છે. ત્યારે દર વખતે સરદાર પટેલની વાત આવે ત્યારે રાજકારણ થઈ જતું હોય છે, પરંતુ આવી રીતે સીધો એટેક કરીને સરદારને પ્રાંતવાદી કહેવા, ભાષાવાદી કહેવાને આવો સંગીન આરોપ પહેલી વાર લાગ્યો છે. ત્યારે પાટીદાર આગેવાન તરીકે આપ શું ઈચ્છો છો? સૌ પ્રથમ તો એક સ્પષ્ટ બાબત છે. અગાઉ પણ ઘણી વખત મેં મારો અભિપ્રાય મૂક્યો છે કે આ દેશના કોઈ પણ આવા સન્માનીય વ્યક્તિઓના પર ટીકા ટિપ્પણી કોઈ બી રાજકીય પક્ષ કે કોઈ પણ રાજ્યની અંદર થતી હોય એ ખરેખર એક દુઃખદ બાબત છે. આ બાબતે કોઈ પણ સરકાર હોય એમણે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને કોઈ બી નેતાઓ કે વ્યક્તિઓ એ દેશના આવા સન્માનીય વ્યક્તિઓ પ્રત્યે કોઈ બફાટ કરે નહીં. ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ ખૂબ છેલ્લા 5-7 દિવસથી ગુજરાત ને મહારાષ્ટ્રના સમગ્ર મીડિયા જગતની અંદર આ બાબત આવે છે, પરંતુ ખૂબ સ્પષ્ટપૂર્વક વાત કરી
મેં પણ આખી આ ઘટના બની એટલે થોડોક અભ્યાસ કર્યો અને મારા ધ્યાનમાં વાત આવી કે જ્યારે મુંબઈ અને ગુજરાતને અલગ કરવાની વાત આવી ત્યારે સરદાર પટેલની હયાતી જ નહોતી. પરંતુ આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રનું રાજકારણ જ્યારે મહારાષ્ટ્રના રાજકારણની અંદર ઠાકરે બંધુઓ છે, પરિવાર છે, એ કંઈક ને કંઈક સત્તાથી દૂર જતા જાય છે ત્યારે ગુજરાતીઓને ટાર્ગેટ કરી અને પોતાની રાજનીતિ ચમકાવતા હોય છે. આપણે જોઈએ છીએ કે વાલા સાહેબ ના ગયા પછી હિન્દુત્વના નામે હોય કે મહારાષ્ટ્રના નામે હોય, એ આ ઠાકરે પરિવારનું જે માનસિકતા છે હાલની, એક તો એમના પરિવાર વચ્ચે પણ એક એકતા નથી, સમાનતા નથી ને એના કારણે જ કંઈક ને કંઈક તો રાજનીતિથી દૂર ગયા છે. અને ત્યારે સ્પષ્ટપણે આજે બોખલાહાટની અંદર મહારાષ્ટ્રની અંદર બીએમસી ના ઇલેક્શનો નજીક છે ત્યારે મહારાષ્ટ્રની જે જમીની પ્રજા છે, ભોળી ભાળી પ્રજા છે, સામાન્ય જનતા, એને કંઈક ને કંઈક ફોસલાવી અને ગુજરાતી પ્રત્યે ભડકાવી અને પોતાની વોટ બેંક ઉભી કરવા માટે થઈ અને સ્પષ્ટ એની જે માનસિકતા અને ઈરાદો છે આની અંદર છતો થયો છે. પરંતુ એક ખૂબ સ્પષ્ટ બાબત છે કે હવે તમામ દેશના નાગરિકો જાગૃત બન્યા છે, અભ્યાસુ થયા છે, શિક્ષિત થયા છે. ત્યારે આજે માત્ર હિન્દુત્વના નામે શિવસેના હોય કે મનસે હોય એ મહારાષ્ટ્રની અંદર ઉદ્ભવી હતી અને આજે મૃતતા અવસ્થામાં પહોંચી છે, તો એનું એકમાત્ર આ જ કારણ છે કે મહારાષ્ટ્રની પ્રજાની જે વાચા છે, મહારાષ્ટ્રના પ્રજાના જે પ્રશ્નો છે, ખરેખર એના ઉપર કોઈ અભ્યાસ કે કાર્ય આજ દિન સુધી આ ઠાકરે પરિવાર કે બંધુએ નથી કર્યું. બાલા સાહેબના ગયા પછી માત્ર પોતાની છીછરી રાજનીતિ માટે થઈ અને ભાષાવાદની વાત કરે, પ્રાંતવાદની વાત કરે અને આજે છેલ્લે છેક સરદાર સાહેબ સુધી પહોંચી ગયા. પરંતુ આપણે તો ગુજરાતીઓ એ હંમેશા દૂધમાં સાકર ભરે ભળી જોવા વાળા છે. આજે લાખોની સંખ્યામાં આ ગુજરાતની અંદર દરેક પ્રાંતના લોકો વસે છે અને ખૂબ સ્પષ્ટપણે મેં અગાઉ ડિબેટમાં પણ કીધું હતું, અમે તો પાટીદાર આંદોલનની અંદર પણ જય સરદાર જય શિવાજીના સંયુક્ત નારા લગાવ્યા હતા. આજે શિવાજીના નામે પણ રાજનીતિ કરે છે ત્યારે ગુજરાતી તરીકે તો આખા આંદોલન દરમિયાન 10 વર્ષની મુવમેન્ટમાં આપણે જય સરદાર જય પાટીદાર જય શિવાજીના નારા લગાવ્યા છે. આપણે ક્યારેય એ પ્રાંતવાદ કે ભાષાવાદ ની ક્યારેય કોઈ વાત નથી કરી. અને આજે આટલા મોટા ગુજરાતની અંદર પણ આપણે બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે CR પાટીલ, ગોવનભાઈ મહારાષ્ટ્ર છે, મરાઠી છે, મહારાષ્ટ્રીયન છે, એને પણ આ ગુજરાતની પ્રજાએ સ્વીકાર્યા છે. તો એક મહારાષ્ટ્ર તરીકે પણ દરેક લોકોએ વિચારવું જોઈએ કે આવી છીછરી અને હલકી માનસિકતા ધરાવતા લોકોને પણ રાજનીતિમાં કોઈ અવકાશ ન હોવો જોઈએ કે ન રહેવા દેવું જોઈએ. આવું મારું સ્પષ્ટપણે માનવું છે. માહિબા, આગળનો સવાલ મારો તમારા માટે છે. ભારતના આઝાદીના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજે જે બલિદાન આપ્યું એ સૌ યાદ કરે છે. આપણો એક સમાજમાંથી આવો છો અને ખાસ તો આપ મુંબઈમાં રહો છો. મુંબઈમાં રહેતા ગુજરાતી તરીકે તમે વર્ષોથી રહો છો. ગુજરાતીઓએ મહેનતથી મુંબઈ જેમ બનાવ્યું છે, દેશને યોગદાન આપ્યું છે, મુંબઈને યોગદાન આપ્યું છે. અરે ગુજરાતીઓએ એવું શું લૂંટી લીધું છે મુંબઈ પાસેથી કે આ લોકોને વિરોધ કરવો પડે છે? આમાં વંદનભાઈ, છેલ્લા 18 વર્ષથી હું મુંબઈમાં રહું છું અને અત્યાર સુધી આવું કોઈ બી કહેવાય ને કે આવું કોઈ કારણ ન હતું કે ગુજરાતીઓની ત્યાં બહુ માન સન્માન પણ છે, મરાઠી લોકો બહુ માન સન્માન કરે છે, પણ આ એક ખાસ ટાર્ગેટ કે એક નવનિર્માણ સેના વાળા જે છે, મનસે વાળા, તેના ગુંડાઓ, જે રાજ ઠાકરેના ગુંડાઓ જ આ બધું કરી રહ્યા છે અને ગુજરાતીઓને પણ હેરાન કરી રહ્યા છે. અને નવાઈની વાત તો એ છે કે અત્યાર સુધી હિન્દી ભાષી, ગુજરાતી ભાષાવાળાઓની ઉપર આ લોકોએ કહેવાય ને કે આક્રમણ કર્યું છે, આ લોકોને માર્યા છે, ગમે તેવા શબ્દો બોલ્યા છે, સ્ત્રીઓને પણ નથી છોડી. ત્યારે અત્યારે જ્યારે જે દેશના એકીકરણ માટે જેમણે મહત્વનો ફાળો આપ્યો, આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમણે દેશના બંધારણ માટે આટલું કંઈક કર્યું છે અને રજવાડાઓ પાસેથી આજે કોઈની તાકાત નથી કે 562 રજવાડા ત્યાંથી લાવે, પણ આપણા એક માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ હતા કે જેમણે આપણા દેશને એક કર્યું અને દેશના એકીકરણ માટે તે લડ્યા. હવે એમનું નામ લીધું છે તો મને નવાઈની વાત એ લાગે છે કે સરકાર અત્યારે ત્યાંની મહારાષ્ટ્રની જે સરકાર અત્યારે ભાજપ સરકાર છે, બરાબર છે, તો ત્યાંના ભાજપ સરકાર અને આપણી સરકાર શું કરી રહી છે? કેમ કે અત્યાર સુધી મારવાની બધી વાત હતી, હવે બીજા નિવેદનો લાવીને જે ટાર્ગેટ કરી રહ્યા છે ગુજરાતી ભાષાના, કહેવાય ને આપણા ગુજરાતીઓ ઉપર, તો એ અયોગ્ય છે. બિલકુલ હું અયોગ્ય માનું છું. અને ત્યાંની જે લોકલ પબ્લિક છે, જે લોકલ મરાઠી છે,
તો હું ખાસ ચોક્કસ આ શોના જરીએ જણાવીશ કે લોકલ પબ્લિકને કોઈ પણ પ્રોબ્લેમ નથી ગુજરાતીઓ સાથે, હિન્દી ભાષીઓ સાથે, કેમ કે તેઓ જાણે જ છે કે આજે એ લોકોની જે કઈ બી ત્યાંની વેલ્યુ, એમના ઘરોની જે ડિમાન્ડ છે, એમના કઈ બી ત્યાં કઈ બી ડિમાન્ડ છે કે કઈ બી એ લોકોના ફ્લેટ આટલા મોંઘા જાય છે, રેન્ટ આપે છે, તો એ કોણ આપે છે? ત્યાંના મહારાષ્ટ્રીયન લોકો નથી આપતા. એ રેન્ટ વધારે જે વધારો છે રેન્ટ અને તે આપે છે તે આપણા ગુજરાતીઓ છે, હિન્દી ભાષી લોકો છે કે જે ક્યાંથી દેશની આર્થિક રાજધાની ગણાય છે મુંબઈ, તો ત્યાં આવીને વસેલા છે. અને આપ જાણતા જ હશો કે મુંબઈ ફક્ત એકલું મહારાષ્ટ્રીયન લોકોએ ઊભું કરેલું નથી. ત્યાં ટાટા જમશેદ જેવા કહેવાય ને કે રતન ટાટા જેવા લોકો હતા, ત્યાં અંબાણી જેવા લોકો છે કે જેના થકી આજે દેશની રાજધાનીને 4 ચાંદ લગાવી દીધા છે આપણા ગુજરાતીઓએ. દેશનું સૌથી મોટું કહેવાય ને કે એશિયાનું નંબર 1 એપીએમસી માર્કેટ છે, જ્યાં 99% ગુજરાતીઓ છે. તો આ એક કહેવાય ને કે સોચી સમજી સાજિશ, એક પાર્ટીને, પોતાની પાર્ટીને કહેવાય ને કે આગળ આવવું છે અને બીજી પાર્ટી એમને કોઈ ત્યાંના લોકલ લોકો પણ ત્યાં એટલું બધું પૂછતા નથી. આપ જાણતા જ હશો કે લાસ્ટ ટાઈમ બી એ લોકોની એક પણ સીટ નથી, બરાબર, મહાનગરપાલિકામાં પણ ત્યાંની. તો બસ આ એક રાજકારણના જરીએ જ આ બધું થઈ રહ્યું છે અને રાજકારણની આડમાં જ આ બધું થઈ રહ્યું છે, મારું એવું ચોક્કસ માનવું છે. તમે વાત કરી સરસ કે સરકાર પણ આ મુદ્દે ચૂપ છે. ગુજરાતીઓએ CR પાટીલને એક મહારાષ્ટ્રીયન તરીકે, પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપના કાર્યકરોએ અને ગુજરાતે સ્વીકારી લીધા. હાલમાં મંત્રી બની ચુક્યા છે, તે પણ મૌન રહ્યા છે. આ બાબતે ગુજરાતી તરીકે એમની ફરજ આવે છે કે એમણે બોલવું જોઈએ કે આ નિંદનીય છે. ધાર્મિકભાઈ, તમને મારે જી સવાલ કરવો છે. આપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો, સરકારના મંત્રીઓ નજીક છો, આપના પક્ષ મારફતે આ બાબતે શું કરવામાં આવશે? જ્યારે પક્ષની બાબત છે વંદનભાઈ, ત્યારે સ્પષ્ટપણે હું તો એક કાર્યકર્તા તરીકે પાર્ટીની અંદર જોડાયો છું. પરંતુ મેં કીધું એમ કે અગાઉ પણ અનેક વખત આ પ્રકારે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ નહીં, પરંતુ દેશની વિરાસત સાથે જોડાયેલા અનેક એવા અગ્રગણ્ય મહાનુભાવોના અપમાનિત શબ્દ પ્રયોગો કરીને એને અપમાન કરવામાં આવ્યા છે. ત્યારે સ્પષ્ટપણે દરેક વખતે મારી એક જ વાત હોય છે, અને મેં તો અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ મારી વોલ પર અગાઉ આવો એક મુદ્દો ચગ્યો હતો, ત્યારે પણ સ્પષ્ટપણે મારા વિચારો મૂક્યા હતા કે સરકારે પર્ટિક્યુલર કાયદાની અંદર પણ હવે જોગવાઈ કરવાની જરૂર છે કે દેશની વિરાસત સાથે જોડાયેલા આવા મહાનુભાવો છે એના પર અપમાનિત કરવાની જે વાતો આવે છે, તો એને લઈ અને કડક કાર્યવાહી થાય, તો દરેક લોકો એ સજાગ અને સભાન બને. માત્ર પોતાની વાહિયાત માનસિકતા કે રાજનીતિ કે કોઈ પણ બાબતને લઈ અને આવું છીછરાપણું ન કરે, એવી મારી સ્પષ્ટપણે માંગ છે. અને મેં કીધું એમ કે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે પણ હું પાર્ટીના જે પણ નેતાઓ છે એને પણ આ બાબતે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જે પ્રકારે આ રાજ ઠાકરેની માનસિકતા છે અને મહારાષ્ટ્રની અંદર જે ગુજરાતીઓ સાથેનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, અગાઉ બેને કીધું એમ કે મુંબઈ આર્થિક રાજધાની છે, એમાં ગુજરાતીઓનો ખૂબ મોટો ફાળો છે. આજે અંબાણી આપણે જોઈએ છીએ, રતનજી છે, બધા ગુજરાતીઓ છે, સાથે સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે મુંબઈ જોડાયેલું છે. અને બીકેસી માર્કેટની અંદર પણ ડાયમંડના જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે, વેપારીઓ છે, સૌથી વધારે ગુજરાતીઓ છે. અને એના કારણે જ આજે મુંબઈની ડિમાન્ડ છે. આજે મુંબઈનો જે પણ તમે વાત કરો મકાનોના ભાવો છે, જમીનોના ભાવો છે, જે પણ ઇન્ડસ્ટ્રી જે વધતી જાય છે, તો આ બધાના પાયામાં કંઈક ને કંઈક ગુજરાતીઓ છે. પરંતુ મેં કીધું એમ કે આમ તો મહારાષ્ટ્રની જનતા પણ જાગૃત બની છે કે બાલા સાહેબના ગયા પછી માત્ર પિતાના કે દાદાના નામે રાજનીતિ કરનારાઓ ક્યારેય મહારાષ્ટ્રીયનોનું કે મૂળ મહારાષ્ટ્રની પ્રજાનું વિચારી નથી શક્યા કે કઈ સારું નથી કર્યું, એટલે જ આજે રાજનીતિથી દૂર છે. અને આવનારા દિવસોમાં પણ એ રાજનીતિથી ખૂબ દૂર જતા રહેવાના છે, સ્પષ્ટ બાબત છે. અને એટલા માટે જ આ અત્યારે પેલું વિનાશકાળ વિપરીત બુદ્ધિ જેવી વાત છે કે આ બધા બફાટો કરી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહજી, આપ વર્ષોથી અમેરિકા રહો છો, આપ અમેરિકાના સિટીઝન થઈ ચુક્યા છો. ભારતમાં આવી વંશીય ટિપ્પણીઓ થાય, ભાષાવત મુદ્દે થાય, એવા ત્યાં પણ થાય છે, પણ આ લેવલે કોઈને મારવા, હુલ્લડો કરીને કરવા, એવા બહુ રેર કિસ્સા બન્યા હોય છે. ત્યાંની સરકાર કેવી રીતે કામ કરતી હોય છે અને ભારતની સરકારો, જે સ્ટેટની ગવર્મેન્ટ છે, કેવી રીતે વર્તે છે, તમારી નજરે કેવું દેખાય છે?
આપનું માઇક મ્યુટ થઈ ગયું છે, આપનું માઇક મ્યુટ થઈ ગયું છે. હા, અમેરિકામાં પહેલા રેસિઝમ હતું પણ હવે એ ખાસ રહ્યું નથી. બહુ ઓર્થોડોક્સ જૂના અમેરિકનો હોય જેને આપણે કે વૃદ્ધ ગયડા અને જૂના વિચારોના, એ લોકો ક્યાંક રેસિઝમ કરતા હશે, બાકી રેસિઝમ જેવું છે નહીં. પણ અમેરિકાની એક મહત્વની વાત કહું તમને કે આ આપણે ધાર્મિક ભાઈએ કહ્યું ને કે જે આપણી જે વારસો છે અને માનો રાજકારણી નેતાઓ જ કે સરદાર વલ્લભભાઈ જેવા, સમજો ને કે એમણે આપણા દેશ માટે ઘણું કર્યું છે, તો એવા નેતાઓ વિશે તમે અમેરિકામાં કશું ના બોલી શકો. આપણે ત્યાં એનાથી ઊંધું છે. આપણે અત્યારે ગાંધી અને નહેરુનું ચારિત્ર્ય હનન રોજ કરવામાં આવે છે, સતત આખા ઇતિહાસ બદલી નાખવામાં આવે છે. અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટન વિરુદ્ધ એક અક્ષર ના બોલાય, અબ્રાહમ લિંકન વિરુદ્ધ એક અક્ષર ના બોલાય, ભલે તમારી પાર્ટી જુદી હોય કે ગમે તે પાર્ટી ના હોય, પણ અબ્રાહમ લિંકન વિરુદ્ધ કે જ્યોર્જ વોશિંગ્ટન વિરુદ્ધ કોઈ પણ રાજકીય નેતા કે પોલિટિકલ માણસ બોલે ને એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ટોટલી ખતમ થઈ જાય. કારણ કે જ્યોર્જ વોશિંગ્ટને આ દેશને આઝાદી અપાઈ છે એવું લોકો માને. અબ્રાહમ લિંકને ઘણું બધું સારું કરેલું છે આ દેશ માટે, ગુલામી પ્રથા તે બધી નાબૂદ કરેલી, એ બધું કરેલું. તો એવા મહાનુભાવો વિશે અહીં વિરુદ્ધ કોઈ બોલે નહીં, વિરોધ પાર્ટીના લોકો ના બોલે. આપણે ત્યાં ઊંધું જ છે. આપણે ગાંધીજીને બેફામ ગાળો દેવામાં આવે છે, નહેરુને ગાળો દેવામાં આવે છે, એમની ખોટી વાતો કરવામાં આવે છે, ખોટા ફોટા. એમની બેન જોડે ફોટો હોય તો એમનું ચારિત્ર હનન, એમની ભાણી જોડે ફોટો હોય નહેરુનું તો ગંદી વાતો કરે છે. આખું એના એટલું બધું ગંદુ ચાલી રહ્યું છે ને કે એવું અમેરિકામાં ના ચાલે. એટલે એ રીતે છે નહીં. અહીં એ બધું ચાલે છે. પણ બીજું તમને કહું, ગુજરાતીઓની વાત કરી કે ગુજરાતીઓ બધે ભળી જાય છે અને બધે ભળી હળી મળીને આગળ વધતા હોય. અમેરિકામાં ગુજરાતીઓ કેટલા બધા આગળ વધેલા છે તમે જુઓ છો. અમેરિકાનો 40% હોટલ મોટલ ઉદ્યોગ પટેલોના હાથમાં છે. બીજી કોમની વાત જવા દો, પટેલોના હાથમાં. એટલા માટે અહીં કહેવત છે કે હોટલ મોટલ એટલે પટેલ, પટેલ એટલે મોટલ. અને એવું નહીં સામાન્ય પેલી રોડ રસ્તા ઉપર મોટલો હોય રૂમોની, એવું નહીં. 5 સ્ટાર 7 સ્ટાર સુધીની હોટલોના માલિક પટેલો છે. પછી બીજી કોમો છે, ઘણી બધી કોમો હોટલ મોટલમાં છે ધંધામાં. મોટા ભાગના ધંધાઓમાં આપણા ગુજરાતીઓ આગળ વધેલા જ છે ને આઈટીની જોબોમાં સાઉથ ઇન્ડિયનો છે. તો આપણા ગુજરાતીઓ પહેલેથી જ આ રીતે હળી મળીને રહેવા ટેવાયેલા છે. ને મુંબઈનો વિકાસ છે ગુજરાતી ઉદ્યોગપતિઓના લીધે થયો હોય એવું બી આપણે એવું નથી કહેતા, કોઈના ઉપર એકદમ આક્ષેપો નથી કરતા. પણ મહારાષ્ટ્રમાં, મુંબઈમાં, ચલો મુંબઈમાં મહારાષ્ટ્રીયન ઉદ્યોગપતિઓ કેટલા, જે ઉદ્યોગપતિઓના લીધે આખા દેશની બોલબાલા છે. આખું મુંબઈ આર્થિક રાજધાની કહેવાય છે. એ બધા ઉદ્યોગપતિઓ જુઓ તમે, ગુજરાતી, મારવાડી ને પારસીઓ જ છે. બજાજ જુઓ, બિરલા જુઓ, બધા મારવાડી બિઝનેસમેનો છે. મહેન્દ્ર જુઓ, ટાટા છે, એ બધા જુઓ, બીજા બધા શાપુરજી, પાલનજી ને બધા આઝાદી પહેલાથી, અંગ્રેજોના જમાનાથી પારસી ઉદ્યોગપતિઓ છે. અત્યારે અંબાણી જુઓ તમે. તો ઉદ્યોગપતિઓ, આ બધા ઉદ્યોગપતિઓના લીધે તો મુંબઈ છે. તો તમે આવી રીતે, અને કોઈ નવો માણસ આવ્યો હોય, જે ગુજરાતીઓ જૂના છે, વર્ષોથી રહે છે, એ તો મરાઠી બોલે જ છે, એમને આવડે જ છે. જે કોઈ નવો આવ્યો હોય બિચારો, તો એને ગુજરાતી ના આવડે તો એને મારવા જોડવાનો, એ કોણે કીધું? એ તો ગુંડાગીરી જ કહેવાય ને. આપણે ગુજરાતમાં બધાને આવકારીએ છીએ. આપણે કોઈ મહારાષ્ટ્રીયન ને એવું કીધું કે ગુજરાતી બોલ નહીં તો મારીશું નથી. આપણે તો એવું કદી ના કરીએ. દરેકની ઉલટાના ગુજરાતી એની ભાષા બોલવાનો પ્રયત્ન કરવા લાગે. હા, સામે વાળો હિન્દી છે એવું સમજીને હિન્દી આપણે બોલવા લાગીએ, ભાઈ એના પ્રમાણે આપણે સેટ થઈ જઈએ. ગુજરાતીઓને હરખું હિન્દી બોલતા નહીં આવડતું તો એ બોલતા હોય. બાબા હિન્દી એના માટે સ્પેશિયલ કહેવામાં આવે છે કે ગુજરાતીઓને ના આવડે તોય બોલી નાખે. બોલી નાખે. યસ, તો એ મારી પણ રીતે મેં વર્ષોથી કહ્યું એમ, અમેરિકામાં સરકાર તો બિલકુલ નિષ્પક્ષ હોય છે ને, આ બધાને સટાસટ પગલા લઈ લેતી હોય.
સીધી હાથકડી કરીને જેલમાં જ ઘુસાડ દે. ખબર નહીં અહીં કેમ આ રીતે સરકાર ચલાવી લે છે, એ જ મને તો નવાઈ લાગે. સરકારની હાથ પરથી યાદ આવ્યું, બે વર્ષ અગાઉ એક આવો જ એક કિસ્સો બન્યો હતો. એક જ મિનિટ હું વાત રજૂ કરું અને આપના તરફ આવું છું. 2 વર્ષ અગાઉ એક સુરતના જે પત્રકારે આંકલન કર્યું હતું કે મુખ્યમંત્રી બદલાઈ જશે. મુખ્યમંત્રી બદલાવાની વાત પર એ વ્યક્તિ પર રાજદ્રોહનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો. ખાલી આંકલન કર્યું હતું બદલાશે, પણ અહીંયા તો દેશના પહેલા ગૃહપ્રધાનનું આટલું હળહળતું અપમાન થાય છે. દેશના આપણા વડાપ્રધાને સૌથી મોટું જેનું પુતળું બાંધ્યું અને શ્રેય લેવામાં આવે છે, સરદાર સૌથી મોટા અમે સ્થાપ્યા. તે સરકાર અત્યારે આ જે અપમાન થયું છે એ મુદ્દે ચૂપ છે. મતલબ પોતાની વાત આવે તો કોઈ ગુનો દાખલ થઈ જાય છે, પરંતુ જ્યારે સરદાર પટેલની વાત આવે અને કોઈ મહારાજ ઠાકરે પર ગુનો દાખલ કરવાની વાત આવે ત્યારે પાછી પાની કરે છે, કેમ કે એમને પણ ગઠબંધનનો ડર હોય છે. માહીબા, આપણા તરફ આવું છું. આપણે બોલતા હતા એ પહેલા એક પ્રશ્ન આપના માટે છે. આટલા વર્ષોથી આપ રહો છો, આપનું યોગદાન મહારાષ્ટ્ર માટે ઘણું રહ્યું હશે. મુંબઈ સિવાયના અન્ય વિસ્તારમાં આ કિસ્સા નથી જોવા મળતા. આનું કારણ શું? મને છે માત્ર મુંબઈની લોકલ પાર્ટી છે એટલે? હા, બિલકુલ. ત્યાંની લોકલ પાર્ટી છે અને બાલા સાહેબ ઠાકરેના કારણે ત્યાં આ લોકોનું થોડું વર્ચસ્વ છે એવું કહી શકાય. કે પિતાના નામ ઉપર ચરી ખાનારા કહેવાય ને, એ જ આ સંતાન છે કે જે પોતાના જ સ્ટેટનું કહેવાય ને કે પોતાના સ્ટેટનું જ ખોટું કરવા નીકળી પડ્યા છે. પણ આની અંદર ચોક્કસ કહી શકાય કે આપણી સરકાર કાયદો, કાનૂન અને વ્યવસ્થા ફેલ છે કે જે આ લોકો ઉપર તાત્કાલિક કોઈ પગલાં લઈ નથી રહી. અને ત્યાંના સીએમ ફડણવીસ જે છે, દેવેન્દ્ર ફડણવીસ, કે તે પણ તાત્કાલિક કોઈ પગલાં લઈ નથી રહ્યા. હવે એમણે જાહેરમાં નિવેદન તો આપી દીધું કે જે લોકોને પરપ્રાંતિયોને જે મારી રહ્યા છે તે લોકોની પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પણ હજુ સુધી કોઈ એક વ્યક્તિ બી જેલની અંદર કે પોલીસ સ્ટેશનની ચોકીમાં ગયું નથી કે કોઈની ઉપર એફઆઈઆર નોંધાઈ નથી. ફડણવીસની આજ કદાચ નિષ્ફળતા કહી શકાય કે નિર્બળતા કહી શકાય. રાજ ઠાકરે જાહેરમાં સ્ટેજ પર કહી રહ્યો છે કે તમે હવે કોઈને મારો તો મારી લેજો, પણ વિડીયો બનાવતા નહીં. મતલબ કે ઉશ્કેરાટ સ્ટેજ પરથી જાહેરમાં માણસ કરી રહ્યો છે. અને ત્યાંના મુખ્યમંત્રીને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓની ચિંતા થઈ રહી છે. ત્યારે હવે ભારત સરકારે, કેન્દ્રીય સરકારે પણ હવે અન્ય રાજ્યોમાં પોતાની સરકારો છે, સરદાર પટેલના અપમાનને સાખી ન લેવાય તે માટે ચોક્કસથી કંઈક ને કંઈક પગલા લેવા જોઈએ. જો આ પગલા લેવામાં ન આવે, ધાર્મિકભાઈ આપને પૂછવું છે, આપના સાથીદાર અલ્પેશભાઈ કીધું હતું કે જો માફી નહીં માંગે તો અમે આગળની કાર્યવાહી કરીશું, ફરિયાદ કરીશું, આંદોલન કરીશું. આ મુદ્દે આપનું સંગઠન શું કરશે? ચોક્કસપણે પણ જ્યારે આ પ્રકારની પ્રતિક્રિયા આવી છે ત્યારે હવે સ્પષ્ટપણે કોઈ પણ રાજકીય પક્ષ કે બાબતને સાઈડ પર મૂકી અને આ દેશની વિરાસત સાથે જોડાયેલા મહાપુરુષનું જ્યારે અપમાનની વાત છે ત્યારે કોઈ પણ આ પ્રકારના જે મનસે કે શિવસેના સાથે જોડાયેલા નેતાઓ છે એ પણ ગુજરાતની અંદર પ્રવાસે આવતા હોય છે ત્યારે ચોક્કસપણે એની પાસેથી એમનો જવાબ માંગીશું. અને હાલ પણ આ બાબતે જે પણ કઈ ફરિયાદ થઈ છે એ ફરિયાદની અંદર પણ સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને નથી કરી તો એ બાબતે પણ કાયદાકીય રીતે અહીંયા ગુજરાતમાંથી પણ એક સવાયા ગુજરાતી તરીકે કે ગુજરાતના અને દેશના વિરાસત સાથે જોડાયેલા મહાપુરુષનું અપમાન થયું છે તો એ બાબતે પણ અહીંયાથી પણ અમે ફરિયાદ દાખલ કરવા માટેની તૈયારી કરી છે. બધા ડોક્યુમેન્ટેશન પ્રક્રિયા ચાલુ છે અને અહીંયા પણ અમે એ બાબતનો કેસ નોંધાવીશું. બિલકુલ, બિલકુલ, બહુ સારી વાત કરી આપે કે ગુજરાતના દરેક સ્ટેટમાંથી આમના ઉપર કાર્યવાહી થવી જોઈએ, એફઆઈઆર થવી જોઈએ આમની ઉપર. તો ગુજરાત આવશે ત્યારે ખબર પડશે એ લોકોને કે ગુજરાત શું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ શું છે. 100% ભૂપેન્દ્રસિંહજી, આપે ઇતિહાસની આટલી સારી વાત કરી અને પ્રકાશ પાડ્યો કે રાજ ઠાકરેને નથી ખબર કે ઇતિહાસ શું છે. એ આપ સરસ ખૂબ વાતચીત કરી. ધાર્મિકભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહીબા, આપે મુંબઈનો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રોને પણ ખાસ વિનંતી છે, આ ડિબેટને લોકો સુધી પહોંચાડજો જેથી સાચી ઇતિહાસની સમજ મળે અને શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ એનું સાચું જ્ઞાન રાજ ઠાકરે સુધી પહોંચે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ.